નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી છે. આની અંદર કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાં પણ જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું, જેથી કરી તમારા રિસ્કને તમે મેનેજ કરી શકો. બરાબર. હવે ક્લીન વસ્તુ હતી ભાઈ, અને આ જે મુવમેન્ટ આજે આવી છે અને જે અહીંયા નાગિન ડાન્સ કર્યો છે એ ગઈકાલના સ્પોટના એનાલિસિસ વિડીયોમાં મારા એક શબ્દ હતા કે 2 દિવસથી આ રેન્જમાં ફસાણું છે. યા તો ઉપર બ્રેક કરી અને ઉપર જઈને રેન્જ બનાવી નાખશે ને, યા તો નીચે બ્રેક કરીને નીચે જઈને રેન્જ બનાવી નાખશે. એક મુવમેન્ટ આપી અને નાગિન ડાન્સ, આવા મારા શબ્દો હતા. બરાબર. તો એક મુવમેન્ટ અહીંયાથી આ નીચે આવી, આ જગ્યા ઉપરથી એક નાની એવી મુવમેન્ટ મળી. આનાથી વિશેષ કાંઈ છે નહીં. બરાબર. અને આ જે બોક્સ દેખાય છે એની અંદર લગભગ 1.5 થી 2 કલાક ટાઈમ સ્પેન્ડ કરી દીધો. તો આજના માર્કેટની અંદર કોઈ મને પર્સનલી પૂછે કે સાહેબ તમે ટ્રેડ કરો, હું ના પાડું, બિલકુલ ના કરું. બરાબર. આ મારો વ્યૂ છે. હવે પ્રીમિયમ જોઈ લઈએ કે ભાઈ એની અંદર આપણા જે એનાલિસિસના પ્રીમિયમ હતા, શું કામ ન કરી શકાય એટલા માટે. સમજો ધ્યાનથી. ટ્રેડ ક્યારે કરી શકાય એ સૌને ખબર છે, ક્યારે ન કરી શકાય ને શું કામ ન કરી શકાય એ સમજવાની વસ્તુ છે. પહેલું જ જે આપણું કોલનું પ્રીમિયમ હતું એનો લાસ્ટ સપોર્ટ હતો 62. એ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલે ક્લોઝ કરી દીધું. ધેટ્સ ઇટ, પૂરું. આનો ખ્યાલ થઈ ગયો પૂરો. બીજી વાત, પુટના પ્રીમિયમની અંદર ફર્સ્ટ ટાર્ગેટની ઉપર 15 મિનિટની કેન્ડલ ક્લોઝ કરે છે. એનો મતલબ કે આ દરિયો છે, આમાં જો કૂદીએ ને તો ડૂબી જાય, કેમ કે આપણો એસએલ બહુ લોંગ આવે છે. બીજી વાત, એના પછી સેકન્ડ ટાર્ગેટ મળે છે, નિયર બાય થર્ડ ટાર્ગેટ માર્કેટ જતું રહે છે. હવે આ એક આપણો એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે જે પુલબેક એરિયા હોય, બરાબર, એ પુલબેક એરિયાની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એક એન્ટ્રી કરી શકાય. બરાબર. તો આ એક નાનો એવો ટ્રેડ જો હાથમાં આવે તો પકડાય એવો હતો. બરાબર. હાથમાં આવે જે લોકોને, અને જે લોકો પાસે ડીપલી નોલેજ છે, ડેટા ચેક કરતા આવડે છે, રેઝિસ્ટન્સ જોતા આવડે છે, બરાબર, અને સેટઅપ પોતાના પ્રોપર હોય, તો આ એક ટ્રેડ હતો. બરાબર. અને એ પણ આ હાઈ સુધી જે અહીંયા આપી દીધો. આનાથી વિશેષ કોઈ ટ્રેડ છે નહીં. અને આ પણ રિસ્કી. આ કેન્ડલ ક્લોઝ થયા પછી આ હાઈની ઉપર નીકળે તો ચાલુ કેન્ડલમાં એન્ટ્રી કરવી પડે અને આ લો એસએલ સાથે બેસવું પડે. બરાબર. આનાથી વિશેષ કાંઈ છે નહીં, આ યાદ રાખજો. કેમ કે જ્યાં સુધી આ પુલબેક એરિયા ઉપર આ ડોઝી કેન્ડલ બની છે એનો હાઈ કે લો બ્રેક ન થાય ત્યાં સુધી આપણે સાહસ કરી શકીએ નહીં. બરાબર. તો મસ્ત મજાનો એક ટ્રેડ હતો નાનો એવો, જે મિત્રોએ પકડી શક્યા હોય એના માટે. બાકી આવડા મોટા ટ્રેડમાં એન્ટ્રી કરાય નહીં, કેમ કે બહુ મોટા ટ્રેડ છે. બરાબર. તો સમજદાર મિત્રોને ઈશારો કાફી, વધારે ચર્ચા નહીં કરીએ ભાઈ. એક પ્રીમિયમ મેં તમે ફસાવની ને એટલા માટે શેર કરી આપ્યું હતું. બરાબર. તમે કોલની અંદર ખોટી લપ કરવા ન જાવ ને એટલા માટે આ 2 ચાર્ટ છે ને મેં શેર કર્યા હતા. 23,800 નો પુટ અને 24,100 નો કોલ. લગભગ જ્યારે આ પ્રીમિયમ અહીંયા ટોપ ઉપર હતું અને આ પ્રીમિયમ અહીંયા બ્રેકડાઉન કરતું હતું ત્યારે મેં તમને આ ચાર્ટ શેર કર્યો હતો. બરાબર. એ પછી કોલના પ્રીમિયમની અંદર આ લાસ્ટ કેન્ડલને છોડી દઈએ 3 વાગ્યાવાળીને, તો એક પણ કેન્ડલ આ લેવલની ઉપર, રેડ લાઇન મતલબ રેઝિસ્ટન્સ, એ આપ સૌ મિત્રોને ખ્યાલ છે. આની પાસે સપોર્ટ છે કે અહીંયા છે. બરાબર. તો આખો દિવસ માર્કેટ આ રેઝિસ્ટન્સને બ્રેક કર્યો નથી, તો કોલ સામે જોવાનું નથી. અને પુટ ક્યાં છે તો કે 8મા માળે. ચપ્પલ આપણા ક્યાં પડ્યા છે
તો પેલા બીજા માળે અહીંથી પડીએ તો હરિયા આવે, તો આમાંય ન ઘૂસાય કે આમાંય ન ઘૂસાય. શું કરાય? મસ્ત મજાનું સેટઅપ ક્લોઝ કરી ચીરડેસી કરીને સૂઈ જવાય. બરાબર? કેમ કે જ્યાં સુધી આ કોઈ ઘટના કે દુર્ઘટના ન બને ત્યાં સુધી આપણા માટે કોઈ કામનું નથી. બરાબર? તો આપણા માટે માત્ર ને માત્ર આ પ્રીમિયમમાં અહીંયાથી એક ટ્રેડ હતો. બરાબર? એના સિવાય ક્યાંય હતો નહીં, મારા લોજિક મુજબ. હવે જોઈ લઈએ આવતીકાલે શું થઈ શકે નિફ્ટીમાં અને સેન્સેક્સમાં. હવે ભાઈ માર્કેટ એવી જગ્યા ઉપર ઊભું છે કે જ્યાંથી હજુ નીચે પણ થોડો સ્પેસ છે અને ઉપર પણ છે. હવે યા તો એ મોર્નિંગમાં નીચે આમ ખોલ દે તો આપણે અપસાઇડની મૂવમેન્ટ માટે સારોમાં સારો ટ્રેડ મળે, યા તો એ ગેપ અપ ખોલ દે તો ત્યાંથી રિજેક્શન ઉપર એક ડાઉન સાઇડનો ટ્રેડ મળે. બાકી જો અહીંયા નાગિન ડાન્સ કરાવશે ને તો કાલ પણ થોડી તકલીફ રહેવાની ભાઈ. બરાબર? કેમ કે જે જગ્યા ઉપર માર્કેટ ઊભું છે ત્યાંથી બંને પ્રીમિયમમાં નીચે સ્પેસ છે. જ્યાં સુધી એક પ્રીમિયમની અંદર નીચેના સ્પેસ પૂરા નહીં થાય ત્યાં સુધી નાગિન ડાન્સ આમ ત્યાંથી આમ આમ આ રીતે જ કરશે. અને એમાં રિટેલ ટ્રેડર લોંગ પોઝિશનમાં બેસશે અને ફસાશે. બરાબર? તો સમજો ધ્યાનથી કે મોર્નિંગમાં જો અહીંયા ફ્લેટ ઓપન થાય, પેલી ફ્લેટની પોઝિશન, બરાબર, અને આ ઝોન બ્રેક કરે નીચે અને ફરી અહીંથી આમ ઉપર નીકળે, સાથે આ ક્લોઝિંગ બીટ થાય, તો પહેલો ટાર્ગેટ 24,046 અને એનાથી ઉપર 24,116. બરાબર? આ બે ઝોન. આના ઉપર જ આપણે સ્ટ્રોંગ બુલિશ થશું. ક્યાં સુધી? 191 સુધી. વધારે કંઈ છે નહીં. બરાબર? મારા મત મુજબ અહીંયા સુધીનું રિટ્રેસમેન્ટ અથવા તો આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય તો એક ડાઉન સાઇડની ઓપોર્ચ્યુનિટી ગોતી શકાય. ધારી લ્યો ગેપ ડાઉન જ ઓપન થયું ક્યાં? 23,920ની આજુબાજુ. તો ભાઈ એનું એક ફ્રેશ પુલબેક આવવા દેજો આ ક્લોઝિંગ એરિયા સુધી અથવા તો આ લેવલ સુધી, અને અહીંયાથી કન્ટિન્યુએશન માટે જઈ શકાય. ક્યાં? 866 પહેલો ટાર્ગેટ, 787 બીજો ટાર્ગેટ. બરાબર? પણ જો અહીંયાથી 900ની આજુબાજુ જો ઓપન થઈ ગયું અને અહીંથી આની ઉપર નીકળશે તો ફરી પાછા તમને 24,000ના દર્શન કરાવી શકે. ઇટ્સ પોસિબલ. રિટર્ન થયું તો અને તો જ, બાકી નહીં. બરાબર? હંમેશા કોઈ પણ લેવલથી એક રજિસ્ટન્સને ત્યાંથી રિટર્ન થઈ જાય તો કોઈ ઇસ્યુ નથી, પણ એ રજિસ્ટન્સની ઉપર જો નીકળે તો પછી રિવર્સલના ચાન્સીસ છે, યાદ રાખજો. બરાબર? તો 971ની નીચે 920, 866 અને 787 નીચેવાળો સ્પેસ ઓપન છે. પણ હું પર્સનલ એવું ઈચ્છું છું કે એક પુલબેક આવે અને અહીંયાથી રિજેક્શન મારે તો અહીંયા સુધીનો એક ટ્રેડ આપણા માટે સારામાં સારો બને. સેકન્ડ ટાર્ગેટ 920. બરાબર? અહીંયા સુધી માર્કેટ આવી શકે ને છેલ્લે એનાથી આ એરિયામાં પણ આવી શકે. તો એક સરસ મજાનો ટ્રેડ આપણે સેન્સેક્સ એક્સપાયરીની અંદર જોવા મળી શકે. બરાબર? પ્રીમિયમ જોઈ લઈએ. કેમ કે આજે 11:15 થવાયા એટલે વધારે ચર્ચા નથી કરતા, કેમ કે વિડીયો ઘણો લેટ થઈ જાય. જો મેં તમને કીધું એમ કે ભાઈ આની પાસે નીચે આટલો સ્પેસ છે, આની પાસે એટલો સ્પેસ છે. બરાબર? આ બધા તળિયાના ભાવે મળે તો મજા આવે. બરાબર? બાકી આ આપણા બરડા રાતા કરી દે. બરાબર? એટલે સમજજો ધ્યાનથી જે સેટઅપ સમજાવું છું. કોલનું પ્રીમિયમ છે 24,100નો કોલ અને 23,900નો પુટ. બરાબર? સમજી લ્યો પેલા કોલ. મોર્નિંગમાં જો 113ની ઉપર એક 15 મિનિટ ક્લોઝ કરી દે, કેટલી? 1. બરાબર? અને ફરી એનું રિટ્રેસમેન્ટ 104ની આજુબાજુ આવે, આ ઝોનની આજુબાજુ, તો અહીંયાથી એક એટેમ્પ મારી શકાય 144 સુધી. જો 144ની ઉપર નીકળે તો અને તો જ 174ના ટાર્ગેટ માટે જવાનું. અહીંયાથી રિજેક્શન મારે સમજવાનું કે આમાં કંઈક ગડબડ છે. બરાબર? મેન વસ્તુ એ આની ઉપર નીકળી જાય ફ્લોમાં તો એસએલ ટ્રેલિંગ સાથે
174 માટે જઈ શકીએ. મારા મત મુજબ જો એને નહીં નીકળવું હોય તો એ આ ઝોનની ઉપર નહીં નીકળે, આ ઝોનની ઉપર નીકળશે જ નહીં. એટલા માટે કહું છું કે આની ઉપર એક સ્ટ્રોંગ કેન્ડલનું ક્લોઝિંગ આવવા દેજો આ ઝોનની ઉપર, ફરી એનું રિટ્રેસમેન્ટ આવવા દેજો 104ની આજુબાજુ, બરાબર. અને પછી અહીંથી એન્ટ્રી બને ને તો એ શ્યોરિટી વાળી એન્ટ્રી હશે. આ ફર્સ્ટ લોજિક. સેકન્ડ કે આ ઝોન બ્રેક કરી દે Q93 તો પછી એની જગ્યા છે 64 રૂપિયા, અને એ પણ 64 હોલ્ડ કરે તો નહીં, 64 ને તોડે અને ફરી ઉપર ક્લોઝ કરે અને એનું રિટ્રેસમેન્ટ આવે તો અહીંયાથી 2x થઈ શકે. ક્યાં સુધી? તો કે ભાઈ 64 થી પેલો ટાર્ગેટ 93, બીજો 104 અને ત્રીજો 120. બરાબર, સમજો ધ્યાનથી. 93, 104 એન્ડ 120. બરાબર. ક્યાંથી? આ એરિયામાંથી એક 2x અહીંયાથી થઈ શકે. પણ આને અહીંયા નીચે આવવું હોય તો આને અહીંયા જવું પડશે, બરાબર. એટલે મોર્નિંગમાં જો ગેપ ડાઉન ઓપન થાય અને આ એરિયાની અંદર તમને નાગિન ડાન્સ કરતું જોવા મળે તો અહીંયા ટોપ ઉપર ફસાવવું નહીં, બરાબર. તો આ એરિયામાંથી એક કન્ટિન્યુએશન માટે જઈ શકાય. અને ફરી પાછું અહીંથી રિજેક્શન આવે તો પછી અહીંયાથી આમ નીચે આને તોડશે અને ફરી આની ઉપર નીકળશે ને તો આમાં પણ 2x થઈ જશે. પણ આવું થાય તો એટલે બીજી સેકન્ડ ઓપોર્ચ્યુનિટી મેં અહીંયાથી આપી છે. ધારી લ્યો કે માર્કેટ હેવી ગેપ ડાઉન ઓપન થયું આ એરિયામાં જ, ક્યાંક આ પ્રીમિયમ ઓપન થઈ ગયું તો પછી આ પ્રીમિયમ અહીંયા 32 રૂપિયાની આજુબાજુ ક્યાંય સપોર્ટ લેતું દેખાય અથવા તો 32 ને તોડે અને ફરી ઉપર નીકળે તો પેલો ટાર્ગેટ 64 અને બીજો 93. અહીંયાથી 3x ની પોસિબિલિટી, બરાબર. તો અહીંયાથી નાની એવી પોસિબિલિટી, અહીંયાથી 2x ની પોસિબિલિટી અને અહીંયાથી 3x ની, બરાબર. તમારે કઈ જોઈએ છે એ નક્કી કરી લેજો. પોસિબિલિટી જોવાની છે તો 3x ની પોસિબિલિટીમાં કમસે કમ આપણે ડબલ તો કરી લેશું, બરાબર. એટલે ટ્રેડ એવા ગોતો કે જે ધમાકેદાર હોય, બરાબર. સમજદાર મિત્રોને વધારે સમજાવવાની જરૂર નથી. હવે 23,900 પુટ સમજી લ્યો. મોર્નિંગમાં જો આ ઝોન બ્રેક કરી દે 133, બરાબર, અથવા તો ડાયરેક્ટ આ ઝોન બ્રેક કરી દે, આ પહેલી કન્ડિશન, અને ફરી એનું રિટ્રેસમેન્ટ 116ની આજુબાજુ આવે અથવા તો વધારે હેવી ગેપ ઉપર બ્રેક કરે તો પછી આ ઝોન જે છે ને એ રેઝિસ્ટન્સનું કામ કરશે ભાઈ. તો અહીંયાથી પુલબેક ક્યાં સુધી આવી શકે? 133 થી લઈ અને 116 સુધી, બરાબર. આ ઝોનમાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 168, બીજો 208, બરાબર. તો અહીંયા પણ ઓલમોસ્ટ 2x થઈ શકે, બરાબર. સેકન્ડ ઓપોર્ચ્યુનિટી કે જો મોર્નિંગમાં આને આમ નીચે બ્રેક કરી દે, બરાબર, તો પછી આપણે એની રાહ જોશું આ એરિયામાં કે આ એરિયામાં આવે, અહીંયા તોડે અને ફરી ઉપર નીકળે, બરાબર. તો અહીંયાથી 59 થી 116 મતલબ આ ક્લોઝિંગ એરિયા, અહીંયા સુધી પહેલો ટાર્ગેટ અને બીજો 133. તો અહીંયાથી પણ આ 2x છે, બરાબર. થર્ડ પોસિબિલિટી કે અહીંયા આવે સીધું હેવી ગેપ અપ ઓપન થઈ જાય આ એરિયામાં આ પ્રીમિયમ તો આ ભાઈ ક્યાં આવશે? અહીંયા 28 રૂપિયાની આજુબાજુ, અને અહીંયા ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો અહીંયાથી ડબલનો પહેલો ટાર્ગેટ છે 59, બરાબર. અને એનાથી ઉપર નીકળે તો 80 અને એનાથી ઉપર 102, બરાબર. તો 3 ગણા તો અહીંયા પણ છે. નજર રાખજો બ્લેક લાઈનો ઉપર. જો અહીંયા કોઈ ઓપોર્ચ્યુનિટી મળે તો એના માટે સેટઅપ બનવું જોઈએ, ડાયરેક્ટ નહીં, બરાબર. તો આ બધા એરિયા નક્કી રાખજો કે અહીંયાથી આ વસ્તુ થઈ શકે. જોઈ લ્યો સેન્સેક્સના 2 પ્રીમિયમ કે એમાં શું થઈ શકે. સેન્સેક્સના 2 પ્રીમિયમ આપણે સિલેક્ટ કર્યા છે. સેમ સ્ટ્રાઇક પ્રાઇસ 76,700નો પી છે અને 76,700નો સી છે, બરાબર. ધ્યાનથી સમજજો આ વસ્તુ. મોર્નિંગમાં કોલનું પ્રીમિયમ સમજી લો
મોર્નિંગમાં જો 309 ની ઉપર એક સ્ટ્રોંગ ક્લોઝિંગ, મતલબ કે આ એરિયાની ઉપર સ્ટ્રોંગ ક્લોઝિંગનો મતલબ અહીંથી આમ આ રીતે આમ ક્લોઝ કરે, બરાબર, અને ફરી તમને આ એરિયામાં 264 ની આજુબાજુ મળે તો અહીંયાથી એક રિટ્રેસમેન્ટ ઉપર કન્ટિન્યુએશન માટે જઈ શકીએ 425 સુધી. 425 ની ઉપર ક્લોઝિંગ આવ્યા પછી ફરી એનું રિટ્રેસમેન્ટ આવે તો આપણે આ ઝોન સુધી જઈ શકશું, 707, 546 અને 707, મતલબ કે 546 અને 707 સુધી. પણ 425 આ પ્રીમિયમ માટે સેલરનો એરિયા છે, યાદ રાખજો, બરાબર. મોર્નિંગમાં જ ગેપ અપ ઓપન થઈ જાય તો આ એરિયામાં હાચવજો, ડાયરેક્ટ ઘૂસતા નહીં, એને ડીપ આવવા દેજો, અહીંયાથી પુલબેક સાથે સ્પેસ મળે તો જજો, બરાબર. આ ફર્સ્ટ પોસિબિલિટી. સેકન્ડ પોસિબિલિટી કે ધારી લ્યો કે આ માર્કેટ થોડું ગેપ ડાઉન, માઇનર ગેપ ડાઉન ઓપન થાય ને આ એરિયામાં પ્રીમિયમ ઓપન થાય તો આ પ્રીમિયમ ક્યાં ઓપન થશે? 213 ની નીચે. અને આ એરિયામાંથી ક્યાંયથી ફરી આમ કરીને આમ ઉપર નીકળે અને જે જગ્યાએથી ઉપર નીકળે ત્યાંથી આમ નીચે આવે અને એ આ મિડલના એરિયામાં ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, બરાબર. ધારી લઉં કે આ એરિયામાંથી સીધી કેન્ડલ આવી, અહીંથી વીક ખેંચી અને અહીં ઉપર આવીને ક્લોઝ કરી દીધી. તો ક્લોઝ કરી દીધી છે એ 213 ની ઉપર ક્લોઝ કરી છે, પણ ફરી એને કમસે કમ આનું 70% નું રિટ્રેસમેન્ટ લઈ લેવા દેજો અને આ એરિયાની અંદર આવે 60 to 70% ની આજુબાજુ તો અહીંયાથી એક કન્ટિન્યુએશન માટે જઈ શકાય. પેલો ટાર્ગેટ 263, બીજો 309 અને એનાથી ઉપર નીકળે તો 425, બરાબર. તો અહીંયાથી એક સરસ મજાની ઓપોર્ચ્યુનિટી મળી શકે, પણ ક્લોઝિંગ આપ્યા પછી, બરાબર, ત્યાં સિવાય નહીં. હવે થર્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ ધારી લ્યો કે પુટ હેવી ગેપ અપ થયું આ પ્રીમિયમ, તો આ પ્રીમિયમ સીધું ક્યાં આવશે? 93 ને બ્રેક કરીને નીચે. જો ફરી 93 ની ઉપર નીકળે તો પણ અહીંયાથી 2x છે, બરાબર, રિટ્રેસમેન્ટ ઉપર 2x, બરાબર. અને 93 ને આમ નીચે બ્રેક કરે અને આ રીતે આમ ઉપર ન નીકળી શકે તો પછી એની જગ્યા છે 20 રૂપિયા. આ 0 લેવલ કહેવાય, બરાબર. જો આ ઝોનમાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો કમસે કમ અહીંયાથી ટાર્ગેટ 93, મતલબ કે 4x છે એમાંથી 2x તો બની શકે, મતલબ કે 20 વાળું પ્રીમિયમ 50-60 સુધી જઈ શકે, ઇટ્સ પોસિબલ જો સપોર્ટ લે તો, બરાબર. તો આ 3 ઓપોર્ચ્યુનિટી છે. અહીંથી ડાયરેક્ટ જો ગેપ અપ ઓપન થઈ જાય તો આપ આ જગ્યા ઉપર એવોઇડ કરજો મારા મત મુજબ, બરાબર. તો પછી એને ડીપ આવવા દેજો, યા તો 93 યા તો 19 રૂપિયા, બરાબર. એ એક બેસ્ટ એન્ટ્રી રહેશે. પુટ જોઈ લો. પુટની અંદર જો મોર્નિંગમાં આ ઉપર આમ ક્લોઝ કરે અને ફરી તમને એનું રિટ્રેસમેન્ટ મળે, બરાબર, આ એરિયામાં 220 થી લઈને 250 ની આજુબાજુ ક્યાંય પણ, તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ 393 અને એનાથી ઉપર જાય તો 488. આ બે ટાર્ગેટ માટે જઈ શકાય, બરાબર. આનાથી ઉપર હું ડાયરેક્ટ વિચારતો નથી. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં જ જો આ પ્રીમિયમ 172 ને બ્રેક કરી દે નીચે તો પછી એની જગ્યા 71 રૂપિયા છે. જો 71 ને આમ નીચે તોડે, ફરી ઉપર ન નીકળે અથવા તો નીકળી જાય આ રીતે આમ ક્લોઝ કરી દે તો એના રિટ્રેસમેન્ટ ઉપર આપણે એન્ટ્રી કરી શકશું. પેલો ટાર્ગેટ 172 અને બીજો 222 ક્લોઝિંગ, અને એનાથી ઉપર નીકળે તો 284, બરાબર. પણ ધારી લ્યો કે 71 ની ઉપર ન નીકળે તો પછી એને 40-50 ની આજુબાજુ ક્યાંય પણ રેન્જ બને, રેન્જનું બ્રેકડાઉન થાય અને ફરી ઉપર નીકળે ને પછી 30 થાય, 20 થાય, ક્યાંય પણ થાય, પણ કમસે કમ લોઅર લો પેટર્નમાંથી રેન્જનું બ્રેકડાઉન કરીને જો ઉપર નીકળે ને તો પેલો ટાર્ગેટ 71 મળી શકે અને એનાથી ઉપર નીકળે તો લગભગ 140-140 ની આજુબાજુ. તો એક બેસ્ટ 0 આમાં પણ મહત્વની વસ્તુ રેન્જનું બ્રેકડાઉન ને ફરી ઉપર નીકળે, જે એરિયામાં નીકળે પછી 20 નીકળે, 30 નીકળે, ક્યાંય પણ નીકળે તો બેસ્ટ એન્ટ્રી, બેસ્ટ 0 પુટમાં આ જગ્યા ઉપર મળી શકે. પણ મેં કીધું એમ લોઅર લો પ્રીમિયમ માંથી ફરી સ્ટ્રક્ચર બેક કરવું જોઈએ તો, બાકી નહીં, બરાબર.
બાકી પુટની અંદર ડાયરેક્ટ જો ગેપ અપ ઓપન થઈ જાય પ્રીમિયમ તો ડાયરેક્ટ અહીંયા ટોપ ઉપર ફસાવવું નહીં. હું એમાં ઇન્ટરેસ્ટેડ નથી. બરાબર, તો આશા રાખું છું કે આ વસ્તુ તમને ક્લિયરલી સમજાણી હશે. તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દેજો. એ તમારી જવાબદારી છે. મારી જવાબદારી હતી વિડીયો બનાવવાની, યોગ્ય લેવલ સજેસ્ટ કરવાની, એ મેં બનાવી દીધો છે. બરાબર, આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે, લાઈવ માર્કેટની અંદર જે ચાર્ટ શેર કર્યો છે એનાથી કેટલા મિત્રો ઓવર ટ્રેડિંગથી બચી ગયા છો એ પણ ખાસ કોમેન્ટમાં જણાવજો. એટલે જેથી કરીને અમને આવા એફર્ટ આપવાની ખ્યાલ પડે કે ભાઈ આપણા એફર્ટને કારણે આપણા જ મિત્રો બચે છે ઓવર ટ્રેડિંગથી. તો આજે શું કર્યું છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો. વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી દેજો. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.